પુસ્તકનું નામ બાળકોને સારા સંસ્કાર આપો. પ્રજ્ઞા લઘુ પુસ્તકમાળા 18. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. બાળકોને સારા સંસ્કાર આપો. સંસ્કારવાન માતા પિતા બાળકોના ચરિત્રનો પાયો બાળપણમાંથી જ નાખે છે. જો કે બાળકોને દિશા શૂન્ય અને આચરણહીન બનાવવામાં પણ એમનો જ ફાળો મોટો હોય છે. બાળકોના નિર્માણની સૌથી મોટી જવાબદારી વડીલોની હોય છે. બાળકોના સ્થૂળ શરીર તથા સંસ્કારો પર માતા પિતાની અસર જ સૌથી વધારે હોય છે. બાળકો જન્મજાત મહાપુરુષ કે બદમાશ હોતા નથી. આ બંને પ્રકારની પરિસ્થિતિઓનો આધાર બાળપણમાંથી જ મળેલા સારા કે ખરાબ સંસ્કારો પર રહેલો હોય છે. બાળકોમાં નવો ઉત્સાહ હોય છે. એમને આપણે ઈચ્છીએ તે દિશામાં વાળી શકીએ છીએ. એક પક્ષ સર્જનાત્મક છે, જ્યારે બીજો ધ્વંસાત્મક છે. વર્તમાન સમાજના નિર્માણ માટે એમની પાસેથી આશા રાખી શકાય છે. જો બાળકોને રચનાત્મક દિશામાં વાળવામાં ન આવે તો તેમની શક્તિ ખોટા માર્ગે વળી જાય છે અને નકામી જાય છે. ઘરની પાઠશાળામાં બાળકોને રચનાત્મક માર્ગે વાળવાનો પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે. આજના નવયુવકોમાં વધી ગયેલી ઉદ્ધતાઈ, ઉદ્દંડતા, ગેરશિસ્ત, સ્વેચ્છાચાર વગેરે અનેક બુરાઈઓ એમના માતા પિતાના કારણે જ પેદા થાય છે. આ તેમની પોતાના સંતાનો પ્રત્યેની બેજવાબદારીનું પરિણામ છે. સંતાનોના દોષ દુર્ગુણોના કારણે બળાપો કરનારા માતા પિતાની ખોટ નથી. તેઓ એનો દોષ સામાજિક વાતાવરણના માથે નાખીને પોતે સ્વચ્છ અને પવિત્ર હોવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સમાજનું દૂષિત વાતાવરણ આવ્યું ક્યાંથી? જે લોકો સમાજને દોષી માને છે તેઓ પોતે પણ એ માટે જવાબદાર છે. બધા માતા પિતાએ તરફ ધ્યાન આપે અને પોતાના સંતાનને સુસંસ્કારી બનાવવા તરફ પૂરતું ધ્યાન આપે તો આજનું નિંદ્ય સામાજિક વાતાવરણ આપોઆપ સુધરી જશે. બાળ સુલભ ચંચળતાના કારણે બાળકો તો સ્વતંત્રતા ઈચ્છે છે, પણ માતા પિતાએ એમને ખોટી આઝાદી આપવાના બદલે તેમના ભવિષ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. આ બાબતમાં જો બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ સંતાનો તથા માતા પિતાએ પણ ભોગવવું પડે છે. આથી બાળકોની દિનચર્યાની દરેક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવું, એમાં જરૂરી સલાહ સૂચન આપવા, તેમને સાચી બાબતો માટે પ્રોત્સાહન આપવું વગેરે તેમના ઉત્તમ નિર્માણ માટે ખૂબ જરૂરી છે. શિસ્તના નામે તેમના માટે અમુક નિયમો બનાવી દેવા તથા તેમનું પાલન કરવાની જવાબદારી બાળકો પર છોડી દેવી એટલું પૂરતું નથી. જો બાળકો સાથે નિષેધાત્મક વલણ અપનાવવામાં આવે તો તેમની બુદ્ધિ તથા વિકાસ કુંઠિત થઈ જાય છે. બાળક જ્યારે કોઈ સારું કાર્ય કરે ત્યારે તેની પ્રશંસા કરી તેને પ્રોત્સાહન તથા ઇનામ આપવા જોઈએ. બાળકો સહજ રીતે બીજાનું અનુકરણ કરે છે. તેમને ઉપદેશથી નહીં પરંતુ પોતાના વ્યવહારથી જ શિક્ષણ આપી શકાય છે. ખરાબ વર્તન પણ તેઓ પોતાના માતા પિતા પાસેથી જ શીખે છે. આમ તેમના સારા કે ખરાબ નિર્માણનું કારણ તેમના માતા પિતા જ હોય છે. મોટા ભાગના માતા પિતા બાળકો પેદા કરીને તેમને ખવડાવે તથા ભણવા મોકલી દે એમાં જ પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની લે છે. ખવડાવવાનું તથા રક્ષણ કરવાનું કામ તો પશુઓ પણ કરે છે, પરંતુ માણસનું કર્તવ્ય એનાથી ઊંચું છે. તેણે સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન કરવું જોઈએ. મોટા ભાગે એની ઉપેક્ષા કરવામાં આવે છે. સુસંસ્કારી સંતાનોથી જ માતા પિતાનું ગૌરવ વધે છે તથા એમના સન્માનમાં વધારો થાય છે. આ માટે શરૂઆતથી જ તેમણે જાગૃત રહેવું જોઈએ અને પોતાની જવાબદારીઓનું અવશ્ય પાલન કરવું જોઈએ. બાળકોના શારીરિક, માનસિક તથા શૈક્ષણિક વિકાસ માટે માતા પિતા જેટલો પ્રયત્ન કરે છે એટલું જ ધ્યાન તેમના ચારિત્રિક વિકાસ તરફ પણ આપવું જોઈએ. બાળપણમાં બાળકમાં જેવા ગુણોના બીજ વાવ્યા હોય તેવો જ તે બને છે. ચરિત્ર પર વંશ, વારસો અને વાતાવરણ બંનેનો પ્રભાવ પડે છે. માતા પિતાના રૂપ, ગુણ, સ્વભાવ વગેરે વારસામાં જ બાળકને મળે છે.
અનુકૂળ કે પ્રતિકૂળ વાતાવરણના કારણે એમનામાં ફેરફાર થાય છે. બાળપણથી જ બાળકને ચારિત્ર્યવાન બનાવવા માટે મજબૂત પાયો નાખવો જોઈએ, જેથી તેનો ઉત્તમ વિકાસ થઈ શકે. જો બાળપણથી જ એ તરફ ધ્યાન આપવામાં ન આવે તો બાળકોમાં અનેક દૂષણો પ્રવેશી જાય છે. માતા પિતાની બેદરકારી, ભૂલ, ખોટા લાડ કે અતિશય કઠોરતાના કારણે પણ બાળક જિદ્દી, ચીડિયું, ડફોળ, સ્વાર્થી, ડરપોક તથા ક્રોધી બની જાય છે. પિતા ગુસ્સે થઈને બાળકને બગાડવાનો દોષ માતાના માથે નાખે છે અને માતા પોતાને નિર્દોષ સાબિત કરીને બધો દોષ પિતાના માથે ઢોળે છે. બાળક કોઈ યંત્રનો ભાગ નથી. આથી કોઈ એક વિશેષ નમૂના પ્રમાણે એના ચારિત્રનું ઘડતર કરવાનો વિચાર કરવો યોગ્ય નથી. ગુણ, કર્મ તથા સ્વભાવની બાબતમાં બધા બાળકો એક સરખા હોતા નથી. આથી માતા પિતાએ પોતાના સંતાનની વિશેષતાઓનું નિરીક્ષણ કરીને એના આધારે પોતાના ચરિત્રમાં ફેરફાર કરવો જોઈએ કે જેથી તે પોતાના ઘર તથા સમાજ માટે ઉપયોગી મનુષ્યનું ઘડતર કરી શકે. આદર્શ નાગરિક બનવા માટે દયા, નમ્રતા, સહનશીલતા, ઉદારતા, ધીરજ, સહાનુભૂતિ, બીજાના અધિકારો પ્રત્યે સન્માન, સ્વાર્થ ત્યાગ વગેરે ગુણો હોવા જરૂરી છે. માતા પિતાએ પોતાના સંતાનોમાં ઉપયુક્ત ગુણોનું સિંચન કરવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જે ઘરમાં માતા પિતા વચ્ચે પરસ્પર પ્રેમ હોય છે, સહકારની ભાવના હોય છે, તે ઘરના બાળકો પણ હળીમળીને પ્રેમથી રહે છે. જે ઘરમાં વ્યવસ્થા અને શાંતિ હોય છે, ત્યાંના બાળકોના ચરિત્રનો વિકાસ સહજ રૂપે થાય છે. જ્યાંની દિનચર્યા અનિયમિત હોય છે અને વાતાવરણ ડામાડોળ હોય છે, તે ઘરના બાળકોનો પૂરતો અને યોગ્ય વિકાસ થતો નથી. મનુષ્ય સામાજિક પ્રાણી છે. જન્મથી મૃત્યુ સુધી તેણે સમાજમાં જ રહેવું પડે છે. તે ઘર અને આસપાસના વાતાવરણને પણ પ્રસન્ન બનાવે એમાં જ એના જીવનની સાર્થકતા છે. આ માટે માતા પિતા તથા શિક્ષકોએ બાળકના ચરિત્રનું ઉત્તમ નિર્માણ કરવું જોઈએ. બાળકમાં નીચેના ગુણોનો વિકાસ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. 1. હંમેશા પ્રસન્ન રહેવું. પ્રસન્ન અને આનંદી બાળકો હંમેશા સ્વસ્થ રહે છે, જ્યારે ચીડિયા બાળકો મોટા ભાગે રોગી જોવા મળે છે. માતા પિતા બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય છે. તેમણે બાળકની આસપાસનું વાતાવરણ પ્રસન્ન રાખવું જોઈએ. તેને હસતા અને આનંદમાં રહેતા શીખવવું જોઈએ. 2. સાહસ. બાળક જ્યારે રડે કે જીદ કરે ત્યારે માતા મોટા ભાગે તેને જૂજુ, ભૂત પ્રેત, બાવો, કૂતરું, બિલાડી, પોલીસ વગેરેની બીક બતાવે છે. એનાથી બાળકના મન પર ભય છવાઈ જાય છે અને તે ડરપોક બની જાય છે. તેનામાં સાહસ વિકસતું નથી. આવું ડરપોક બાળક આદર્શ નાગરિક કઈ રીતે બની શકે? 3. નિસ્વાર્થપણું. બાળકને સ્વાર્થી અને લુચ્ચા બનવાની શિખામણ ક્યારેય ન આપવી જોઈએ. એના લીધે તે મોટો થઈને પોતાના ભાઈ બહેન તથા મા બાપ સાથે પણ ચાલાકી કરવા લાગે છે. સંકુચિતતા તથા સ્વાર્થીપણું માણસને હલકા સ્તરનો બનાવી દે છે. કુટુંબમાંથી છૂટા પડવાનું મુખ્ય કારણ એના સભ્યોની વધારે પડતી મહત્વકાંક્ષાઓ જ હોય છે. આથી બાળક તેના સાથીઓ તથા આડોશ પાડોશના બાળકો સાથે પોતાના રમકડા હળીમળીને રમે તથા વહેંચીને ખાય એવું શિક્ષણ એને આપવું જોઈએ. બીજા ભાઈ બહેનોને એના હાથે જ મીઠાઈ, ફળો, પ્રસાદ વગેરે વહેંચાવવા જોઈએ. સુખ દુઃખમાં એકબીજાને મદદ કરવાની ભાવનાનો વિકાસ કરવો જોઈએ. એનાથી તે ધીમે ધીમે નિસ્વાર્થી બનતો જશે. 4. દયા અને સહાનુભૂતિ. કેટલાક છોકરાઓને લૂલા લંગડા, ભિખારીઓ તથા નિર્દોષ પશુઓને રંજાડવામાં આનંદ આવે છે. કેટલાક ગાંડા કે આંધળાને પણ હેરાન કરે છે. છોકરાની આવી મનોવૃત્તિને પ્રોત્સાહન ન આપવું જોઈએ. એના બદલે એને પશુ પક્ષીઓ પર દયા રાખતા કે કોઈ લાચારને મદદ કરતા શીખવવું જોઈએ. વાર્તાઓ તથા કથાઓના માધ્યમથી બાળકોમાં દયા
તથા પરોપકારના ગુણોનો વિકાસ કરવો જોઈએ. 5. ઉત્સાહ અને દિલચસ્પી. બાળક પોતાની દિનચર્યા, રમતગમત, કપડાં, રમકડાં, ખાનપાન વગેરેમાં દિલચસ્પી રાખે તે માટે દરેક કાર્યને મનોરંજક તથા આકર્ષક બનાવવું જોઈએ, નહીં તો બાળકોમાં સુસ્તી આવી છે અને તેઓ બેદરકાર તથા નીરસ બની જાય છે. તેઓ નિરાશાવાદી બનીને ઉત્સાહ વગર કોઈ કામ કરે છે. આગળ જતાં જો તેમને નાનકડી અસફળતા મળે તો પણ તેઓ પોતાના લક્ષ્યથી વિચલિત થઈ જાય છે. આથી તેમનામાં એક ખેલાડી જેવી ખેલદિલીની ભાવના જાગૃત કરવી જોઈએ. 6. આત્મવિશ્વાસ તથા આત્મનિર્ભરતા. બાળકમાં યોગ્યતા હોય તો પણ આત્મવિશ્વાસના અભાવે તે પ્રયત્ન કરતો નથી. પોતાના સાથીઓ આગળ તે ઝંખવાણો પડી જાય છે અને પાછળ પડી જાય છે. તે જેટલો વધારે આત્મનિર્ભર બનશે એટલો તેનો આત્મવિશ્વાસ પણ વધશે. આથી બાળકને સ્વાવલંબી બનાવીને તેનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. 7. નેતૃત્વના ગુણનો વિકાસ. બાળકમાં નેતાગીરીના ગુણનો વિકાસ થવાથી તે બીજાઓથી દબાયેલો રહેતો નથી કે શરમાતો નથી. બાળકને દંભી ન બનવા દેવો જોઈએ, પણ સાથે સાથે તેના આત્મસન્માનને ઠેસ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેને પોતાની યોગ્યતા પ્રગટ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. બીજાની પાછળ પાછળ ચાલવાથી બાળકનું અસલી વ્યક્તિત્વ પ્રગટ થતું નથી અને તેની ઉન્નતિ અટકી જાય છે. 8. સદ્ગુણોનો વિકાસ. બાળકમાં સદ્ગુણોનો વિકાસ થાય તથા તે ચરિત્રવાન બને તે માટે ઘરનું વાતાવરણ, વડીલોનું વર્તન અને બીજા છોકરાઓની સોબત આ ત્રણેયનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે એ તેના ચરિત્રના વિકાસનો પાયો છે. બાળકને કડકાઈથી નહીં પણ પ્રેમથી શિસ્તમાં રહેતા શીખવવું જોઈએ. આ ઉપરાંત સ્વચ્છતા, સુઘડતા, સમયસર પોતાનું કામ કરવું વગેરે બાબતો પણ બાળકને બાળપણથી જ શીખવવી જોઈએ. ઓડિયો 2. મોટા ભાગે માતા પિતા બાળકના શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, પરંતુ એના માનસિક સ્વાસ્થ્ય તરફ બિલકુલ ધ્યાન આપતા નથી. શારીરિક બળનો આધાર શરીરના સ્વાસ્થ્ય પર રહેલો છે. એ જ રીતે ચરિત્રનો પાયો તેનું માનસિક સ્વાસ્થ્ય છે. તે જેટલું સારું હશે એટલો જ બાળક ચરિત્રની બાબતમાં મજબૂત હશે અને તેનામાં સદ્ગુણોનો વિકાસ થશે. સદ્ગુણોમાં વધારો થવાથી તે ઉત્તમ દિશામાં આગળ વધે છે અને તેના શ્રેષ્ઠ ચરિત્રનું નિર્માણ થાય છે. જો બાળકને સદ્ગુણી બનાવવામાં આવે તો તેનું ભવિષ્ય અચૂક ઉજ્જવળ બનશે. પુસ્તકિયું જ નહીં, અનુભવ જ્ઞાન પણ આપો. આપણે બાળકોના પુસ્તકીય જ્ઞાનને જ સંપૂર્ણ શિક્ષણ માનીએ છીએ. બાળક નિશાળે જાય અને ઘેર પણ થોડો ઘણો અભ્યાસ કરી લે તો આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ, પરંતુ એ શિક્ષણથી બાળકનો ભાવનાત્મક અને વ્યવહારિક વિકાસ થઈ શકતો નથી. એવા શિક્ષણથી તેનો માનસિક વિકાસ તો થાય છે, પણ એનો વ્યવહારિક ઉપયોગ કરવાની કલા તેને આવડતી નથી. આસપાસના જ્ઞાનથી તે અજાણ રહે છે. તેથી તેને પરિવારમાંથી જ વ્યવહારિક જ્ઞાન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જો કે આમ તો તેને વ્યવહારિક જ્ઞાન આપવા માટે શાળામાં કેટલીક પ્રવૃત્તિઓ થાય છે. તે ઇતર પ્રવૃત્તિઓ દ્વારા બાળક વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરતો રહે છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ, રમતગમત, પર્યટન, વન શિબિર જેવી જુદી જુદી પ્રવૃત્તિઓથી બાળકમાં વ્યવહારિક કૌશલ્ય વિકસે છે. શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓ પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપી શકતા નથી. આથી શરમાળ પ્રકૃતિના બાળકો એ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા નથી. આથી તેમને વ્યવહારિક જ્ઞાન મળતું નથી. ભલે પછી તે પુસ્તકીય જ્ઞાનમાં ગમે તેટલા કુશાગ્ર હોય. બાળકને પણ મોટાઓની જેમ સાથીઓની જરૂર પડે છે. બાળકના સૌથી પહેલા સાથી તેના રમકડા હોય છે. મોટા ભાગના માતા પિતા રમકડાને મનોરંજનનું સાધન માનીને તેમની પસંદગીમાં ઉપેક્ષા સેવે છે તથા
રમકડા પાછળ ધન ખર્ચવાને બિનજરૂરી માને છે, પરંતુ આ વૃત્તિ યોગ્ય નથી. રમકડા દ્વારા બાળકને જીવનોપયોગી બાબતોનું સહેલાઈથી શિક્ષણ આપી શકાય છે. એમની રુચિ તથા વલણને એક ચોક્કસ દિશામાં વાળી શકાય છે. વિકસિત દેશોમાં માતા પિતા રમકડાના માધ્યમથી બાળકોને વિવિધ બાબતોનું જ્ઞાન આપે છે તથા જીવનોપયોગી અનેક બાબતોનો પરિચય કરાવે છે. આથી બાળક નાનપણથી વ્યવહારિક બાબતોમાં હોશિયાર બની જાય છે. બાળક જ્યારે મોટું થાય ત્યારે સરખી ઉંમરના બાળકો સાથે રમવા ઈચ્છે છે. રમકડા પ્રત્યેનું આકર્ષણ ઓછું થઈ જાય છે. બાળકના સામાજિક વિકાસમાં તેના મિત્રોની ભૂમિકા બહુ મોટી હોય છે. તે મિત્રો સાથે રમે છે, તેની સાથે બીજું પણ ઘણું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે મિત્રો સાથે ખુલ્લા દિલે વિવિધ વિષયો પર વાતચીત કરે છે. મિત્રો સાથે રહેવાના કારણે તેનામાં હળી મળીને કામ કરવાની વૃત્તિનો તથા ઉદારતાનો વિકાસ થાય છે. બાળકના મિત્રોનો તેના ઉપર ખૂબ પ્રભાવ પડે છે. માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે એમના સંતાનના મિત્રો કેવા છે. તેમણે માત્ર પોતાના સંતાનને જ નહીં, પરંતુ તેના મિત્રો અને આડોશ પાડોશના બાળકોને પણ શિષ્ટાચાર શીખવવો જોઈએ તથા એમનામાં સદ્ગુણોનો વિકાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આજના બાળકો જ આવતીકાલે રાષ્ટ્રના કર્ણધાર બનશે. તેથી તેમને સદ્ગુણી તથા ચરિત્રવાન બનાવી સન્માર્ગે વાળવા એ રાષ્ટ્રની સૌથી મોટી સેવા છે. માનસિક ભૂખનું પણ ધ્યાન રાખો. થોડા સમય પહેલા કેન્દ્રીય શિક્ષણ તથા સમાજ કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શનમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું કે ભારતમાં પ્રાથમિક શાળાના બાળકો પોતાના પાઠ્યપુસ્તકો ઉપરાંત બીજું શું તથા કેટલું વાંચે છે. એનાથી ખબર પડી કે તેઓ પોતાના અભ્યાસના પુસ્તકો સિવાય ભાગ્યે જ કશું વાંચે છે. જ્યારે વિકસિત દેશોના બાળકોમાં રુચિનો વિકાસ કરવામાં આવે છે, ત્યાં પ્રાથમિક શાળાના બાળકો પાઠ્યપુસ્તકો ઉપરાંત બીજા 6-7 પુસ્તકો દર વર્ષે વાંચે છે. ત્યાં 5 થી 11 વર્ષના બાળકો માટે ખૂબ આકર્ષક પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. બાળ સાહિત્ય તૈયાર કરનારાઓના પ્રશિક્ષણની પણ ત્યાં ઉત્તમ વ્યવસ્થા છે. ભારતમાં બહુ ઓછું બાળ સાહિત્ય તૈયાર થાય છે. એમાંય પાછું ગુણવત્તાસભર સાહિત્ય તો બહુ જૂજ છે. મોટા ભાગે વિદેશી સાહિત્યની નકલ કરવામાં આવે છે, જે આપણા દેશના વાતાવરણ અને સંસ્કૃતિને અનુકૂળ હોતું નથી. સ્વાધ્યાય કરવાની ટેવ જો બાળપણથી જ પાડવામાં આવે તો તે સ્વભાવનું અંગ બની જાય છે. આથી બાળપણથી જ બાળકોને સ્વાધ્યાય કરવાની ટેવ પાડવી જોઈએ. જે રીતે પૌષ્ટિક ભોજનના અભાવે શરીર કમજોર થઈ જાય છે, એ જ રીતે ઉત્તમ પુસ્તકો રૂપી પૌષ્ટિક આહાર ન મળવાના કારણે માનસિક શક્તિઓનો વિકાસ થઈ શકતો નથી. પુસ્તકોથી માત્ર માનસિક શક્તિઓનો જ વિકાસ થાય છે એવું નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં તથા સુખ દુઃખમાં તેઓ સાચા મિત્ર અને માર્ગદર્શક બને છે. પુસ્તકોની મદદથી વ્યક્તિ ઘેર બેઠે દુનિયાની તમામ પ્રકારની જાણકારી મેળવી શકે છે. વિવિધ ભાષાઓ અને દેશ વિદેશની સાહિત્ય કૃતિઓનો રસાસ્વાદ માણી શકે છે. સદગ્રંથોના સ્વાધ્યાયથી સદગુણોનો વિકાસ થાય છે. આથી બાળપણથી જ બાળકોને સારા પુસ્તકોનો સ્વાધ્યાય કરવાની ટેવ પાડવી જોઈએ. સાહિત્યના સ્વાધ્યાયથી માણસમાં વિચાર કરવાની શક્તિનો વિકાસ થાય છે. આથી બાળકો તથા મોટેરા આકર્ષાય એવા સત સાહિત્યનું સર્જન થવું જરૂરી છે. જો ઉચ્ચ વિચારોવાળું સાહિત્ય વાંચવાની રુચિ જાગૃત થાય તો જીવનમાં અવશ્ય પ્રગતિ થાય છે. પતન કરનાર હલકું સાહિત્ય વાંચવાથી વ્યક્તિ તથા રાષ્ટ્રની શક્તિ નષ્ટ થાય છે. આજે ચારે બાજુ આ જ પરિસ્થિતિ જોવા મળે છે. વિલાસિતા, કામુકતા અને અનાચાર ફેલાવનારા સાહિત્યનું આજે ઘોડાપૂર આવ્યું છે. તેનાથી સમાજનું કેટલું પતન થઈ રહ્યું છે એ દરેક જણ જાણે છે. યુવાનોના ચારિત્રનું એટલી ઝડપથી પતન થઈ રહ્યું છે કે તે જોઈને વિચારવાન લોકોનું કાળજું કંપી ઉઠે છે કે ક્યાંક એના કારણે સામાજિક વિદ્રોહ ન ભડકી ઉઠે. અત્યારનું અશ્લીલ સાહિત્ય આ પરિસ્થિતિ માટે મહદ અંશે જવાબદાર છે. આવા સાહિત્યથી દૂર રહીએ એમાં જ આપણું પરમ સૌભાગ્ય અને પરમ કલ્યાણ છે.
સારું સાહિત્ય વાંચીને તેના સદવિચારો ગ્રહણ કરવાની પરંપરા શરૂ થઈ જાય તો એનાથી બાળકોનું માનસિક ઉત્થાન થશે અને તેઓ દોષ દુર્ગુણોથી બચી શકશે. આજે સાચા સંતો અને સત્પુરુષોનો સદંતર અભાવ છે. આથી ઉત્તમ સાહિત્યનો જ આશ્રય લેવો પડશે. એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોને એવું જ સાહિત્ય વંચાવવું જોઈએ જે તેમને ઊંચે ઉઠાવે તથા તેમના અંતઃકરણમાં સદ્જ્ઞાનનો પ્રકાશ પેદા કરે, આત્મનિર્માણ કરે. એવા સદગ્રંથોનો નિયમિત રીતે સ્વાધ્યાય કરવો જોઈએ. એનાથી આપણા મનમાં સદ્ભાવના પેદા થાય છે અને ખરાબ વિચારોથી બચી શકાય છે. સાહિત્યની ઉપયોગિતા પર પ્રકાશ પાડતા વિદ્વાન સિસરોએ કહ્યું છે, શ્રેષ્ઠ સાહિત્યનું અધ્યયન યુવકોનું પાલન પોષણ કરે છે, વૃદ્ધોનું મનોરંજન કરે છે, ઉન્નતિના દ્વાર ખોલે છે તથા વિપત્તિમાં ધૈર્ય ધારણ કરવાની શક્તિ આપે છે. ઘરમાં પ્રસન્નતા રહે છે અને મનુષ્ય વિનમ્ર બને છે. આપણા વાङ्મયથી અર્થબોધની સાથે ભાવનાઓની પણ શુદ્ધિ થાય છે અને દરેક બાબતની સમીક્ષા કરવાની શક્તિનો વિકાસ થાય છે. માત્ર કોઈ ગૂઢ બાબતને યાદ કરી લઈએ એટલું પૂરતું નથી. વાંચીને એને સમજવું તથા તેના સત્યાસત્ય પર વિચાર કરવો જોઈએ અને સાચી બાબતોને જીવનમાં ઉતારવી જોઈએ. જો આટલું થઈ શકે તો સાહિત્યનો સદુપયોગ કરવાનું આપણને આવડી ગયું છે એમ માનવું જોઈએ. રામાયણ વાંચવાનો લાભ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે રામ, ભરત કે લક્ષ્મણ જેવા બનવાનો પ્રયત્ન કરીએ. રામાયણનું મહત્વ એટલા માટે છે કે તેમાંથી સદાચારની પ્રેરણા મળે છે અને આપણી આંતરિક મલિનતા દૂર થાય છે. જો આટલું થઈ શકે તો માણસ વૈચારિક અને આત્મિક દ્રષ્ટિએ શક્તિશાળી બની શકે છે. ખરાબ સોબતથી બચવા માટે અને પોતાની અંદર મહાનતાનો વિકાસ કરવા માટે વિચારવાન બનવું ખૂબ જરૂરી છે. એના માટે જ્ઞાનની સાધના કરવી જરૂરી છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે ઉત્તમ સાહિત્યના શરણે જવું પડશે. જ્ઞાનમાં વધારો કરે અને આત્માને શુદ્ધ તથા પવિત્ર બનાવે એવું સાહિત્ય શોધી કાઢવું જોઈએ. સાહિત્ય શક્તિનું ઉદ્ગમ કેન્દ્ર છે. શ્રેષ્ઠ સાહિત્ય દ્વારા બાળકોની પ્રતિભાને જાગૃત કરવાનું કાર્ય સવેળા શરૂ કરી દેવું જોઈએ. દરેક ગામમાં નિશાળ હોય છે એ જ રીતે એક પુસ્તકાલયની સ્થાપના પણ થવી જોઈએ. ભલે તેમાં પુસ્તકો ઓછા હોય પરંતુ તે આત્મિક ઉન્નતિ કરવામાં મદદરૂપ થાય એવા અને સુવ્યવસ્થિત જીવન જીવવાની પ્રખર પ્રેરણા આપે એવા હોવા જોઈએ. નાલંદા અને તક્ષશિલાના પુસ્તકાલયો પુસ્તકોની સંખ્યાના લીધે નહીં પરંતુ જીવનને ઉર્ધ્વગામી બનાવે એવા શ્રેષ્ઠ પુસ્તકોના કારણે પ્રખ્યાત હતા. જે બીજે ક્યાંય ન મળે તેને શોધવા માટે ચીન, જાપાન, જર્મની તથા બીજા દેશોમાંથી લોકો અહીં આવતા હતા. આપણે હવે ગામે ગામ પુસ્તકાલયોની સ્થાપના કરવી પડશે. તે ભલે નાના હોય પણ તેમાં રાખેલા પુસ્તકો જીવનની વ્યવહારિક, આધ્યાત્મિક તથા સામાજિક સમસ્યાઓનું સમાધાન થાય એવા હોવા જોઈએ. ત્યાં જઈને માણસ માનસિક ઉત્તેજના લઈને નહીં પરંતુ ઉદ્દાત જીવન જીવવાની એક સ્પષ્ટ કલ્પના લઈને પાછો આવવો જોઈએ. આપણા આહાર વિહાર કેવા હોવા જોઈએ, આપણે વેશભૂષા, બોલચાલ, રહેણી કરણી, શિક્ષણ, દિનચર્યા અને જીવનચર્યા કેવા હોવા જોઈએ એનું માર્ગદર્શન એવા પુસ્તકાલયોમાંથી મળવું જોઈએ. એવા ઉત્તમ પુસ્તકોના સ્વાધ્યાયથી આપણી આર્ય સંસ્કૃતિને અનુરૂપ તેજસ્વીતા, શક્તિ અને વર્ચસ્વનો વિકાસ થાય છે. એ પુસ્તકાલયોમાં મનુષ્યની જિજ્ઞાસા તથા આકાંક્ષાઓને લૌકિક અને પારલૌકિક તરફ અગ્રેસર કરનારું સાહિત્ય જો રાખવામાં આવે તો આ દેશને ફરીથી પુરાતન સંસ્કૃતિ અને સાચા ધર્મના ઢાંચામાં ઢાળવાનું શક્ય બનશે. ઓડિયો 3 યુગ નિર્માણ યોજના અંતર્ગત આવા પુસ્તકાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. એ મુજબ દરેક ગામમાં નાના પુસ્તકાલયો સ્થાપવાના છે. એમાં એવા પુસ્તકો હશે જે માણસના જીવનને ઉન્નત બનાવે, તેના વિચાર તથા કાર્યોને ઉદ્દાત બનાવે,
એવા પુસ્તકો વિશાળ સંખ્યામાં છાપવામાં આવ્યા છે તથા હજુ બીજા વધારે છાપવામાં આવશે. બીજી પણ કેટલીક સંસ્થાઓ આ કાર્ય કરી રહી છે. એ બધાએ સામૂહિક પ્રયત્નો દ્વારા ગામે ગામ સારા પુસ્તકાલયો ખોલવા જોઈએ. ત્યારે જ આપણી અને ભાવિ પેઢીની જ્ઞાનની ભૂખ સંતોષાશે અને માનસિક તથા આત્મિક પોષણ મળતું રહેશે. વિકસિત વ્યક્તિત્વ જ પ્રગતિ કરવામાં સમર્થ હોય છે. વાંચવા માટે ઘરમાંથી પ્રોત્સાહન મળવું જોઈએ. જો આપણું વ્યક્તિત્વ નબળું તથા પ્રભાવ વગરનું હોય તો તે આપણા પોતાના માટે તથા સમાજ માટે ઘાતક છે. કારણ કે નિર્બળ વ્યક્તિ પોતાના માટે કે સમાજ માટે કશું કરી શકતી નથી. તે હંમેશા સ્વાર્થી તથા કુટિલ લોકોનો શિકાર બને છે. આ નિર્બળતા તથા પ્રભાવહીનતાનું કારણ શું હોઈ શકે? જો માણસમાં જ્ઞાન ન હોય તો તે નિર્બળ અને પ્રભાવહીન બની જાય છે. આ અજ્ઞાનનું કારણ નિરક્ષરતા છે. તેના કારણે માણસ સાંસારિક કાર્યો પણ સારી રીતે કરી શકતો નથી. તે પોતાના મનની વાતને સારી રીતે વ્યક્ત કરી શકતો નથી કે બીજાની વાતને સાચી રીતે સમજી પણ શકતો નથી. તે મહાન પુરુષોના અનુભવોનો લાભ લઈને પોતાના જીવનનું નિર્માણ કરી શકતો નથી કે બીજા લોકોને તેનો લાભ આપી શકતો નથી. જો જીવનનો સાચો આનંદ લેવો હોય તો માણસે શિક્ષણ પ્રાપ્ત કરવું જ જોઈએ. કેટલાક લોકો શિક્ષિત હોય છે અને તેમણે મોટી ડિગ્રીઓ મેળવી હોય છે, છતાં તેઓ સામાજિક જીવનમાં કૂદી પડવાની હિંમત કરી શકતા નથી. સાહસના અભાવે તેઓ સમાજથી દૂર રહીને એકાકી જીવન જીવે છે. એના પરિણામે તેમના શિક્ષણનો લાભ તેમને પોતાને કે સમાજને મળી શકતો નથી. સંસારમાં થતા પરિવર્તનથી તે અજાણ રહે છે. આથી તેણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો નિર્ણય તે કરી શકતા નથી. શિક્ષિત હોવા છતાં માણસ આસપાસના વાતાવરણથી અપરિચિત રહે તો એને શિક્ષિત કઈ રીતે કહી શકાય? જ્ઞાનનો વિકાસ કરવા માટે સાંસારિક સમસ્યાઓ સામે પણ ઝઝૂમતા રહેવું જોઈએ. આ શિક્ષણનો શુભારંભ બાળપણથી જ થાય છે. 5-6 વર્ષની ઉંમરે બાળક ભણવાની શરૂઆત કરે છે. તે વખતે તેનામાં પોતાની આગવી સમજ હોતી નથી. એના લીધે તે પોતાની પ્રેરણાથી શિક્ષણ નથી લેતો. જો જબરજસ્તીથી તેને ભણવા બેસાડવામાં આવે તો તે એમાં રસ લેતો નથી. એના બદલે તે પોતાના સહજ સ્વભાવને વશ થઈને રમવાનું પસંદ કરે છે. કારણ કે ભણવું તે એના માટે સાવ નવી બાબત હોય છે. માતા પિતા તથા શિક્ષકના પરિશ્રમથી બાળક ધીરે ધીરે અભ્યાસ તરફ વળે છે. માતા પિતા તથા શિક્ષક બંને સતર્ક રહી બાળકના અભ્યાસ પર ધ્યાન આપે છે ત્યારે જ બાળક ભણવામાં આગળ વધતો જાય છે. બાળકોને જો સારું સાહિત્ય લાવી આપવામાં આવે અને તે વાંચવાની ટેવ પાડવામાં આવે તો તેની કુટેવો આપોઆપ છૂટી જશે. સમયનો સાચો ઉપયોગ કરવાની સૂઝ સમજણ ન પડવાના કારણે તે બુરાઈઓમાં ફસાય છે. બાળકોનો સ્વભાવ ચંચળ હોય છે. તેઓ નવી નવી વસ્તુઓ જોવાનો, નવી નવી જાણકારી મેળવવાનો તથા કંઈક નવું કરવાનો પ્રયત્ન પોતાની સમજ પ્રમાણે કરે છે. તેમની સમજણ શક્તિનો વિકાસ થયો ન હોવાના કારણે તેમના પ્રયત્નો પણ આડાઅવડા હોય છે. તેમને વાંચવાની ટેવ પાડવાથી માર્ગદર્શન મળે તેવા બાલ સાહિત્યમાં તેમની રુચિ કેળવાય છે. એવું સાહિત્ય નવી નવી જાણકારી આપવાની સાથે સાથે એમને સંસ્કારવાન બનાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. એમના માટે વાર્તાઓના પુસ્તકો ઉપરાંત જુદા જુદા વિષયોની માહિતી આપતા સરળ અને સચિત્ર પુસ્તકો પણ લાવવા જોઈએ. જો કે આજે બાલ સાહિત્યના નામે બજારો સાહિત્યથી જ દુકાનો ભરેલી હોય છે. એમ છતાં સારા પુસ્તકોનો પણ અભાવ નથી. જો સારા બાલ સાહિત્યને અપનાવવામાં આવે તો તેનાથી બાળકોનો સ્વસ્થ વિકાસ થશે. બાળકો માટે આવા સાહિત્યની જરૂરિયાત સમજીને તેમને તે અવશ્ય લાવી આપવું જોઈએ. બાળકોના નિર્માણ માટે કોઈ અલગ સંસ્થા ખોલવાની જરૂર નથી. બાળકોના નિર્માણ માટે જે સંસ્થાઓ છે તેમનો લાભ તો લેવો જ જોઈએ, પરંતુ માત્ર તેમના ઉપર જ બધો આધાર ન રાખવો જોઈએ. બાળકોનું શ્રેષ્ઠ નિર્માણ તો ઘરની પાઠશાળામાં માતા પિતા દ્વારા જ થઈ શકે છે. બાળકોને શરૂઆતથી જ એવા વાતાવરણમાં રાખવા જોઈએ કે જ્યાં તેમનામાં ઉદાર ભાવનાઓનો વિકાસ થાય.
ભાઈ બહેનો સાથે સમાન વ્યવહાર કરવાનું તેમને શીખવાડવું જોઈએ. જે ઘરોમાં વધારે બાળકો હોય ત્યાં ઘણીવાર એવું જોવા મળે છે કે માતા પિતા કોઈ એક જ બાળકને વધારે વહાલ કરતા હોય છે. તેને બીજા બાળકો કરતાં વિશિષ્ટ માનવામાં આવે છે. એવો વ્યવહાર યોગ્ય નથી. એના કારણે બીજા બાળકો પોતાને અડખામણા માને છે અને એમનામાં એકબીજા પ્રત્યે અસમાનતાનો ભાવ જાગે છે. બાળકોને ક્રમશઃ એવા કામ સોંપવા જોઈએ જેનાથી તેઓ એક જવાબદારીનો અનુભવ કરે. તેમને ઘરનો હિસાબ કિતાબ રાખવાનું કામ સોંપવું જોઈએ. કોઈ મિત્રો કે સગા સંબંધીને ભોજન માટે બોલાવ્યા હોય તો તેમને પીરસવામાં મદદ કરવાનું શીખવવું જોઈએ. મોટા ભાગે લોકો આવા કાર્યોથી પોતાના બાળકોને દૂર રાખે છે, પણ એ બરાબર નથી. તેમણે રહેણી કરણી, ઉઠવા બેસવાથી તથા પહેરવા ઓઢવાની યોગ્ય પદ્ધતિ પણ શીખવવી જોઈએ, જેથી તેઓ અસ્તવ્યસ્ત અને બેપરવા ન બની જાય. તેમને શિષ્ટાચાર શીખવવા માટે તથા મિલનસાર બનાવવા માટે સંબંધીઓ કે મિત્રોને ત્યાં જતી વખતે પોતાની સાથે લઈ જવા જોઈએ. એનાથી તેઓ બધા લોકોને ઓળખતા થશે. બાળકો બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના મિત્રો સાથે, નાનાઓ તથા મોટી ઉંમરના લોકો સાથે કેવું વર્તન કરે છે તે જોવું જોઈએ. તે કઈ બાબતમાં બીજાઓથી દબાય છે અને કઈ બાબતમાં બીજાઓને દબાવવાનો પ્રયત્ન કરે છે તેનું નિરીક્ષણ કરી તેમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ. બાળકોમાં સામાજિકતા અને એકબીજા સાથે પ્રેમ ભાવ વધે તે માટે ક્યારેક ક્યારેક તહેવારો પર તેના મિત્રોને ચા નાસ્તો કરવા બોલાવે તેવી તક આપવી જોઈએ. એનાથી તેમનામાં એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વધશે તથા તેઓ એકબીજાને સારી રીતે ઓળખી પણ શકશે. મોટા ભાગના માતા પિતા પોતાના બાળકોને દાબમાં રાખે છે. આથી એવા બાળકોના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકતો નથી. તેમની સારી કે ખરાબ સોબતનું ધ્યાન રાખવાની સાથે સાથે તેમને સમાજના લોકોને ઓળખવાની તથા સમજવાની તક આપવી જોઈએ. બીજાઓના બાળકો સાથે વ્યવહાર કરવામાં ધ્યાન રાખવા યોગ્ય કેટલીક બાબતો પણ છે. એમાં સૌથી પહેલી અને મહત્વપૂર્ણ વાત એ છે કે બીજાઓના બાળકોને પણ આપણે પોતાના બાળકોની જેમ રાખવા જોઈએ તથા વહાલ કરવું જોઈએ. કોઈ બાળક આપણે ઘેર આવ્યું હોય તો એને એવું ન લાગવું જોઈએ કે હું કોઈક પારકાને ઘેર આવી ગયો છું. કોઈ બાળકને કોઈ ખોટું કામ કરતા જોઈએ તો તેને પોતાના બાળકની જેમ જ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે બાળકનું નવનિર્માણ કરવા માટે પોતાના કે પારકાનો ભેદભાવ રાખ્યા વગર પ્રયત્ન કરવો જોઈએ. એનાથી બાળકોની નવી પેઢી સુધરશે અને શ્રેષ્ઠ નાગરિક બનશે.